નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પ્રોટિસ્ટા વિશે વાત કરીએ. આગળના લેક્ચરમાં આપણે મોનેરા સૃષ્ટિ વિશે વાત કરી હતી. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કેવું હોય કે આના જે લક્ષણો છે ને, તો કે એક કોષી હોઈ શકે અને બહુકોષી હોઈ શકે. સુકોષ કેન્દ્રીય એટલે કે આનું કોષ કેન્દ્ર છે ને વિકસિત છે. મોનેરા સૃષ્ટિમાં એવું નહોતું, એનું કોષ કેન્દ્ર છે ને નહોતું એમાં. અને આ સજીવો આદિજીવમાં મૂકવામાં આવેલા છે. તમને MCQમાં પૂછાય કે આદિજીવમાં મૂકવામાં આવેલા સજીવો, તો તમે એમાં સૃષ્ટિના કઈ સૃષ્ટિ છે, તો એમાં તમે પ્રોટિસ્ટા MCQ ટીક કરી શકો. આદિજીવ એટલે પ્રાણીઓની સાથે પ્રારંભિક સ્વરૂપ માનવામાં આવેલા છે. અને આ સૃષ્ટિની સીમાઓ સ્પષ્ટ નથી એવું જીવશાસ્ત્રી માટે પ્રકાશ સંશ્લેષિત પ્રોટિસ્ટા હોઈ શકે છે અને બીજા વનસ્પતિ હોઈ શકે. તો આવું તમારે NCERTની ટેક્સ્ટ બુકમાં આપેલું છે. હવે આ પુસ્તક પ્રમાણે આપણે જોઈએ ને, તો કે ક્રાયોસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, પછી યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ્સ, પ્રજીવો અને પ્રોટિસ્ટામાં સમાવેશિત કરવામાં આવેલા છે. તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે જલજ છે. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. એટલે કે આ સજીવોમાં છે ને પ્રાણીઓ જેવા લક્ષણો જોવા મળે છે, જેમ કે મૂવમેન્ટ કરી શકે, ગતિ કરી શકે. વનસ્પતિઓ સાથે પ્રકાશ સંશ્લેષણ કરે, પછી એમાં હરિતદ્રવ્ય ધરાવે છે, રંજક દ્રવ્યો. પછી આ ફૂગ તો કે સ્લાઇમ મોડ, જે મૃતોપજીવી વનસ્પતિ અને સળગતા કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખીને પોતાનો ખોરાક મેળવે, એટલે ફૂગ જેવાય લક્ષણો ધરાવે છે. એટલે આ બધા સજીવો પ્રાણી, વનસ્પતિ અને ફૂગ સાથે કડી બનાવે છે, બરોબર. હવે પ્રોટિસ્ટા છે ને એ સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશ થાય. આનું કોષ કેન્દ્ર વિકસિત છે. તમે જેમ મોનેરામાં કોષ કેન્દ્ર નહોતું, તેમ જેમ જેમ મોનેરાથી પ્રોટિસ્ટા વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એમ આગળ જશો એમ લક્ષણોમાં વધારો થતો જશે. હવે આ સૃષ્ટિમાં કોષકાય દેહ અને ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ. પહેલામાં અંગિકા નહોતું, આમાં અંગિકાઓ ધરાવે. પટલમય અંગિકા જેવી કે કર્ણાભસૂત્રો હોય, ગોલ્ગીકાય, તારા કેન્દ્ર, હરિતકણ વગેરે. કશા અને પક્ષમો ધરાવે છે, જે ગતિ અને મૂવમેન્ટ માટે. પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે દ્વિખંડી વિભાજન દ્વારા, બહુખંડી વિભાજન દ્વારા અથવા બીજાણુઓ દ્વારા પ્રજનન કરે. અને લિંગી પ્રજનન કરે છે. તો લિંગી પ્રજનનમાં બે સજીવોના જનન કોષો ભેગા થઈને યુગ્મનજ બનાવે. તો આવી રીતના આના લક્ષણો છે. હવે આપણે આમાંથી ઘણા MCQ પૂછાઈ શકે છે. તો આપણે આગળ ક્રાયોસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ અને પ્રજીવો વિશે ડિટેલમાં જોઈએ. તો આપણે ક્રાયોસોફાઇટ્સની વાત કરીએ. આ જૂથમાં ડાયટમ્સ અને ડેસ્મિક્સ જે સોનેરી લીલનો સમાવેશ થાય છે. અને આ મોસ્ટ ઓફ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેમજ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લેન્કટોન છે. એટલે કે આની પોતાની પ્લેન્કટોન્સની એટલે પ્લવકોની પોતાની કોઈ મૂવમેન્ટ નથી, પણ જે પાણીનો પ્રવાહ છે એના આધારે મૂવમેન્ટ કરે છે. એટલે કીધું છે કે પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. ઘણા પ્રકાશ સંશ્લેષી છે, એટલે પ્રકાશ સંશ્લેષણ કરે છે. ડાયટમ્સ સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો અને કોષ દિવાલ ધરાવે છે. એટલે કે સાબુના બોક્સમાં કેમ એવી રીતના બંધ બેસે, એવી રીતના કોષ દિવાલ હોય છે, એવી રીતના આ ડાયટમ્સમાં કોષ દિવાલ હોય છે. અને એ સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી નાશ નથી પામતી. સિલિકા દ્રવ્યથી નક્કર તેમની કોષ દિવાલ હોય છે. અને આનું MCQ પૂછાઈ શકે તમને કે સાબુના બોક્સની જેમ બંધ બેસતી કોષ દિવાલ કયા સજીવોમાં જોવા મળે છે. MCQ આપી દે. A ક્રાયોસોફાઇટ્સ, B ડાયનોફ્લેજેલેટ્સ, C સ્લાઇમ મોડ અને D યુગ્લિનોઇડ્સ. તો આવી રીતના MCQ પૂછાઈ શકે. તો ક્રાયોસોફાઇટ્સ. હવે આ ડાયટમ્સ છે ને, એને જે નિવાસ સ્થાન છે ને, ત્યાં કોષ દિવાલો બહુ મોટો જથ્થો ચોડી જાય છે, જે લાખો વર્ષો સુધી જમાવટ થાય અને ડાયટેમ્સિયસ પૃથ્વી તરીકે ઉલ્લેખાય છે. એટલે કે આ છે ને સિલિકાની જે મોટો જથ્થો હોય
એ છોડી જાય છે અમુક વર્ષ પછી, અને જે ડાયટેમિસ પૃથ્વી તરીકે ઓળખાય છે. રેતીવાળી હોવાથી આ માટીને પોલિશિંગ કરવા, તેલની ચાસણીના ગાળણ માટે ઉપયોગ થાય છે. આ પણ MCQમાં પૂછાઈ શકે છે કે ફિલ્ટ્રેશન અને પોલિશિંગ માટે ઉપયોગ થાય છે, તો એમાં ડાયટમ્સ આવે. અને બીજો MCQ આપેલું હોય અને સજીવોનું નામ ન આપેલું હોય અને સમૂહ આપેલો હોય તો ક્રાયોસોફાઇટ્સ આવે. અને આ ડાયટમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો કીધા છે એટલા માટે. થેન્ક યુ. તો આપણે ડાયનોફ્લેજેલેટ્સની વાત કરીએ તો આ સજીવો છે ને મુખ્ય રીતે દરિયાઈ છે, પ્રકાશ સંશ્લેષી છે, અને એના કોષોમાં મુખ્ય રંજક દ્રવ્યોના આધારે તે પીળા, લીલા, બદામી અને વાદળી રંગના દેખાય છે. પ્રકાશ સંશ્લેષી હોવાથી એમાં રંજક દ્રવ્યો હોય એના લીધે આ કલરફુલ છે. અને એની કોષ દિવાલની સપાટી એકદમ અક્કડ અને સેલ્યુલોઝની તકતી ધરાવે છે અને 2 કશા ધરાવે છે. કશાસ એટલે શું? લાંબી દોરા જેવી પાતળી રચના છે જે સજીવને ગતિ કરવામાં, મૂવમેન્ટ કરવામાં એને મદદ કરે છે, અને આ આયામ રીતે પથરાયેલી હોય છે અને બીજી દિવાલ તકતીઓની વચ્ચે ખાંસમાં આડી ગોઠવાયેલી હોય છે. એટલે ઘણી વખત છે ને ડાયનોફ્લેજેલેટ્સ રાતા રંગના દેખાય છે. એટલે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ છે ને એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. એટલે થોડા જ સમયમાં તેની હજારોથી લાખોની સંખ્યામાં પહોંચી જાય છે. કોઈ અનુકૂળ પરિસ્થિતિમાં કોષ વિભાજન અને ઝડપથી પોતાની સંખ્યામાં વધારો કરે છે. અને એની મોટી સંખ્યાના કારણે સમુદ્રનું પાણી ભૂખરા કે રાતા રંગનું દેખાય છે. એટલે ભરતીને ઓટ ભૂખરા કે રાતા રંગની દેખાય છે. અને ત્યારે જ સૂક્ષ્મ જીવો પાણીની સાથે ફેલાય છે અને આ જે સજીવો છે ને એ વિષ કે ઝેર ફેલાવે છે, જેનાથી બીજા પ્રાણીઓ કે માછલીઓને મારી નાખે છે. અને અમુક આના એનિમલો છે ને તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, પણ રાત્રે છે ને ચમકે એટલે સી ઘોસ્ટ કહેવાય છે ને. નોટિલ્યુકા એનું એક્ઝામ્પલ છે. તો હવે આપણે પ્રોટિસ્ટા સજીવની બીજા સભ્યોની વાત કરીએ. એમાં છે યુગ્લિનોઇડ્સ. તો એ મોટાભાગના સ્થગિત પાણીમાં જોવા મળતા અને મીઠા પાણીના સજીવો છે. ડાયનોફ્લેજેલેટ્સ હતા એ દરિયાઈ હતા, પણ યુગ્લિનોઇડ્સ છે મીઠા પાણીના સજીવો છે. તે કોષ દિવાલને બદલે પ્રોટીન સભર આવરણ ધરાવે છે જેને છાદી કહે છે. અને એ છાદી અથવા ઇંગ્લિશમાં પેલિકલ કહે છે. છાદી દેહને વાળી શકે છે, ફ્લેક્સિબલ છે, એનું બોડી છે ને ગમે એ રીતના મૂવમેન્ટ કરે છે. અને તેઓ 2 કશા ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે ખૂબ જ નાના સજીવોનું ભક્ષણ કરી અને પરપોષી વર્તણૂક દાખવે છે. તો જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ને ત્યારે એ નાના સજીવોનું ભક્ષણ કરીને પરપોષી એટલે પ્રાણીઓ જેવું વર્તન કરે છે. અને સૂર્યપ્રકાશની હાજરી હોય ને ત્યારે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. એટલે જો તમે યુગ્લિના છે ને વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી છે. આવું MCQ પૂછાઈ શકે. રસપ્રદ રીતે યુગ્લિનોઇડ્સમાં છે ને રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય ને એવા રંજક દ્રવ્યો યુગ્લિનોઇડ્સમાં હાજર હોય છે. અને આનું એક્ઝામ્પલ છે યુગ્લિના. હવે આપણે સ્લાઇમ મોડ્સની વાત કરીએ તો સ્લાઇમ મોડ છે એ મૃતોપજીવી આદિજીવ છે. તે વનસ્પતિ અને સળતી એ બધી મૃત સડેલા કાર્બનિક પદાર્થો પર જીવી અને પોતાનું જીવન ગુજારે છે. તે વનસ્પતિની સડતી શાખાઓ પર્ણોની સાથે દેહને પ્રસારી અને સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે અને અનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈ અને પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે, જે વિકાસ પામી અને કેટલા ફૂટ સુધી ફેલાય છે. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ અને ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાય નામની રચના બનાવે છે. બીજાણુઓ છે સાચી દિવાલ ધરાવે છે.
તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિમાં ઘણા વર્ષો સુધી જીવે છે. બીજાણુઓ છે એ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. તો તમને એમ થશે કે આમાં તો બધું આડાઅવળું થાય, પ્લાઝ્મોડિયમ ને સ્લાઇમ મોડ્સ ને એ બધું શું છે? તો સ્લાઇમ મોડ્સના જીવનચક્રમાં છે ને એક અવસ્થા છે એ પ્લાઝ્મોડિયમની, અને જ્યારે બીજાણુઓ અંકુરિત થાય ને ત્યારે નાના કોષ બને અને આ કોષો ભેગા થાય અને પ્લાઝ્મોડિયમ બનાવે, અને ત્યારબાદ પ્લાઝ્મોડિયમ છે ને ખોરાક લે અને અનુકૂળ પરિસ્થિતિમાં ફ્રૂટિંગ બોડી બને, અને ફ્રૂટિંગ બોડીમાંથી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અને આ બીજાણુઓની લાક્ષણિકતા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે તે સાચી દિવાલ અને ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે, એટલે ગમે એ પરિસ્થિતિમાં તે જીવી શકે અને ઘણા વર્ષો સુધી. અને બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. તો તમને MCQમાં પૂછાય કે સ્લાઇમ મોડ્સ છે એ પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન અને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન અનુક્રમે ખાલી જગ્યા. તો પહેલાં MCQમાં આપે કે પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન તો બીજાણુને પ્લાઝ્મોડિયમને બીજાણુ. તો આનું MCQ તમારે મને કોમેન્ટ્સમાં આપવાનો છે કે સ્લાઇમ મોડ્સ પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન અને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન શેનું નિર્માણ કરે છે. પછી એમાંય સ્લાઇમ મોડ્સમાં બીજાણુની લાક્ષણિકતાઓ તમને પૂછી લે કે સ્લાઇમ મોડ્સમાં બીજાણુ માટે અસંગત વિધાન પસંદ કરો. એમાંથી એમ કે ઓપ્શન એમાં કે સાચી દિવાલ ધરાવે છે, ખૂબ જ પ્રતિકારકતા દર્શાવે છે, સી વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત રહે છે, અને ડી બીજાણુઓ પાણીના પ્રવાહ દ્વારા એ વિકિરણ પામે છે. તો તમે વાંચ્યું હોય તો તમને યાદ હોય કે પાણીના પ્રવાહ દ્વારા વિકિરણ પામતા નથી, બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. તો આપણે પ્રજીવો એટલે કે પ્રોટિસ્ટાનો એક સમૂહ છે એનું પ્રજીવો એની વાત કરીએ તો એ એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવ છે. તે ભક્ષકો અથવા પરપોષી હોઈ શકે છે. એટલે પરપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખીને જીવન જીવે છે અને ભક્ષણ દ્વારા પોતાનો ખોરાક મેળવી અને જીવન જીવે છે. તે પ્રાણીઓના આદિ સંબંધી માનવામાં આવે છે. એટલા માટે જ જે ભક્ષકો અથવા પરપોષી જીવન જીવે ને એટલા માટે એને પ્રાણીઓના આદિ સંબંધી માનવામાં આવે છે. અને તેના 4 મોટા જૂથ છે: અમીબાસમ પ્રોટોઝુઆ, કશાધારી પ્રજીવો અથવા પ્રોટોઝુઆ, અને પક્ષમધારી પ્રોટોઝુઆ અને બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. તો એની આપણે વાત કરીએ તો એમાં પહેલું છે અમીબાસમ પ્રોટોઝુઅન્સ. તો એના નામ ઉપર અમીબાસમ પ્રોટોઝોન્સ, તો એના એક્ઝામ્પલ અમીબા અને એન્ટામીબા છે. એના મુખ્ય લક્ષણો છે ને જે આના એનિમલ છે અમીબાના, તો એ મીઠા પાણીમાં, ખારા પાણીમાં, ભીની જમીનમાં જીવે છે. તેના ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે, અને આ એનું અમીબાનું એક્ઝામ્પલ છે. અને હવે આપણે એન્ટા અમીબાનું જોઈએ. તે ખારા પાણીમાં જીવે છે અને તેમની સપાટી સિલિકાના આવરણ ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે એન્ટા અમીબા. હવે તમને MCQ પૂછાય કે ખોટા પગ પ્રસારીને શિકારને પકડે તો એમાં અમીબા આવે, અને સિલિકાના આવરણો ધરાવે છે તો એમાં એન્ટામીબા આવે છે. અને બીજું જોઈએ કશાધારી પ્રોટોઝુઅન્સ, ફ્લેજેલેટ્સ પ્રોટોઝુઅન્સ. તો આ જૂથના સભ્યો મુક્તજીવી, ફ્રી લિવિંગ કે પરોપજીવી, બીજા ઉપર આધાર રાખીને જીવન ગાળે છે. તેઓ કશા ધરાવે છે, તે ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. આ જે પરોપજીવી છે ને તો એ તમને એનું એક્ઝામ્પલ છે ટ્રાઇપેનોસોમા. તો તમને પૂછાઈ શકે કે આ પરોપજીવી ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. તો એમાં MCQ આપી દે: એ અમીબાસમ પ્રોટોઝુઆ, બી પક્ષમધારી પ્રોટોઝુઅન્સ, સી કશાધારી પ્રોટોઝુઅન્સ, અને ડી બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. તો એમાં સી આવે છે કશાધારી પ્રોટોઝુઅન્સ, અને એનું એક્ઝામ્પલ છે ટ્રાઇપેનોસોમા. હવે કશા એટલે કે આ જે એનિમલ છે ને એની લાંબી કશા હોય છે જેનાથી છે ને એ પોતાનું
બોડી છે ને મૂવમેન્ટ કરવામાં વાપરે છે. એટલે કશાધારી પ્રોટોઝોન્સ અને પક્ષમધારી પ્રોટોઝોન્સ તેઓ જલજ અને હજારોની સંખ્યામાં નાના નાના પક્ષમો આવેલા છે, જેના કારણે તે હલનચલન કરી શકે છે અને અન્નમાર્ગનું પોલાણ ધરાવે છે. હવે તમને એમ થાય કે અન્નમાર્ગનું પોલાણ ધરાવે છે અને જે કોષોની બહારની સપાટી પર ખુલે છે અને હરોળમાં ગોઠવાયેલા પક્ષમો હલેસા જેવા સંકલિત હલનચલનના કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાં પસાર થાય છે. એટલે કે છે ને ખોરાક અંદર જવાનો ખાડો છે ને રસ્તો એ કોષોની બહારની સપાટી પર ખોલે છે. એટલે ખાડો એક ભાગ છે ને એક ભાગ બાજુ બહારની સાઈડ ખુલેલો હોય છે. એટલે ખોરાક અંદર એન્ટર થાય અને ખોરાક કોષોની અંદર જાય છે. દાખલા તરીકે જો ઘરનું દરવાજો બહાર ખુલ્લો હોય તો લોકો અંદર આવે ને, તો એ રીતના આનું છે કે અન્નમાર્ગનું પોલાણ ધરાવે છે જે કોષોની બહારની સપાટી પર ખોલે અને પક્ષમો છે ને એ હલેસા જેવું સંકલિત હલનચલનના કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાં પસાર થાય અને પછી એ રીતના એ જીવન ગાળે છે. એનું એક્ઝામ્પલ છે પેરામિશિયમ. હવે છે લાસ્ટ બીજાણુધારી પ્રોટોઝોન્સ. તો આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ થાય છે. તેમાં જીવનચક્ર, ચેપી અને બીજાણુ જેવા તબક્કાઓ ધરાવે છે. તમે આગળ સ્લાઇમ મોડ્સમાં જોયું એ રીતના જે મેં તમને સમજાવ્યું હતું કે સ્લાઇમ મોડ્સના જીવનચક્રમાં કોષો બને અને પછી પ્લાઝ્મોડિયમ અને પછી ફ્રૂટિંગ બોડી અને પછી બીજાણુઓ ઉત્પન્ન થાય અને પછી આ જે બીજાણુ જે એ હવા દ્વારા વિકિરણ પામે. એવી રીતના પછી આ જે પ્લાઝ્મોડિયમનું આનું સ્વરૂપ છે ને મેલેરિયાને લગતો પરોપજીવી જે રોગ ઉત્પન્ન કરે છે મનુષ્યોમાં અને આનાથી આ ભયંકર મેલેરિયા તાવ આવે છે આપણે અને એનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ધન્યવાદ.